સવારથી માંડીને આપણે છેક ડુમકા ચોકડેથી ચોકડેથી નાચ ગાન કરતા કરતા પોતપોતાની રીતે મન ફાવે તેમ પોતાની આગવી શૈલીમાં જેને જેમ નાચવું હોય તેમ ઢોલે નાચ્યા, નગારે નાચ્યા, કુંડી નાચ્યા, તાળી નાચ્યા, ડીજે નાચ્યા. પણ આજનો આપણો દિવસ એક મહત્વનો દિવસ છે મિત્રો. આદિવાસી દિવસ એટલે આપણે નાચ્યા કૂદ્યા ખરા, પણ આપણે કેમ એને ઉજવીએ, શા માટે ઉજવીએ? 9મી ઓગસ્ટ એટલે શું? 9મી ઓગસ્ટ એટલે વિશ્વના 200 જેટલા દેશો આ ધરતી પર, એમાં 90 દેશો એવું વિચાર્યું કે આપણા 90 દેશોમાં આપણી આદિવાસીની વસ્તી છે. કેટલા? 90 દેશ. દુનિયાના 90 દેશોમાં આદિવાસીની વસ્તી છે. એમાં આપણા ભારત દેશમાં 28 રાજ્યો એવા છે કે જ્યાં આપણે આદિવાસી છે. ઝારખંડ બિરસા મુંડા ભગવાનનો જન્મસ્થળ એ વિસ્તાર ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, MP હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત, આવા 28 રાજ્યોમાં આપણે બધા આદિવાસી ફેલાયેલા છે. આદિવાસી એટલે આપણે મૂળ આ ધરતીના માલિક. આપણે હું નથી કહેતો, તમે નથી કે આપણો ઇતિહાસ બોલે છે. ઇતિહાસ કહે છે કે આપણે આ ધરતીમાં પહેલો કોઈ જન્મ્યો હોય તો આદિવાસી. આદિકાળથી અનાદિકાળ સુધી જન્મેલો મૂળ આદિવાસી. અને એમાં આપણને છાતી ઠોકીને પૂછો સરાઈને આજે કર્યા દીધો કે આદિવાસી માના પેટે જન્મવું આપણું ભાગ્ય છે. બોલો જય એટલે મિત્રો આજનો દિવસ આપણા માટે બહુ જ આનંદનો ઉત્સાહનો છે. ધીરે ધીરે કરતા 1994માં વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો અને આપણે થોડી જાગૃતતા આવી. આપણા પહેલાના બાપ દાદા આપણા લંગોટી પહેરતા, આપણે અહીંયા ધૂળડી પહેરતેલી, ખાવાના ઠેકાણા નહોતા, વેરે પાણી પીતા, બાબો દેવ પૂછતા, સુલો પૂછતા, કાપો પૂછતા, બાબો દેવ કરતા, નવાઈ કરતા, દિવાહો કરતા, આ બધું કરતા. પણ આપણે હવે ભૂલ્યા છે. સુધરી આવ્યું નહીં, પણ આપણી સંસ્કૃતિ, આપણી આયા, આપણી બોલી, આપણે આપણી આઈને આયા કે બાને બાદ આપણા બાપને. એટલે આ આપણી સંસ્કૃતિ હતી. બાને આયા એટલે કેટલા છોરો જન્મને બોલતું શીખે એટલે આયા અને બા. આવી રીતે આપણો દેશ અને એમાં આપણા આદિવાસી વાદી સબરી વિલેજ બાબા રામ કરતા પણ આપણો અગેલના છે. એના માટે પણ એક કરિયાટી મગજમારી કરી દઈએ કે આદિવાસી છે. ત્યારે મિત્રો આઝાદીના 75 વર્ષ થયા. આપણો ભારત દેશ 1950માં આઝાદ થયો. ત્યાંથી મળીને 75 વર્ષ સુધી આપણે આદિવાસી કઈ છે, આપણી હમણાં પરિસ્થિતિ કેવી છે? બધા પોતે સંકલ્પ કરો, ઘેર જઈને કે આદિવાસી હું એક રહેવું. કાકા બાબા ભાઈઓ ભુવન બધા ફળિયું હોય, પટેલ હોય, ઘણા પટેલ હતા, ફળિયા પટેલ હતા, પટેલ હતા, પુગારા હતા. આ બધું આપણે ભૂલવાનું નથી. પણ આપણે આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક. પ્રકૃતિ એટલે હું કે ઝાડ, પાન, પાળી, પથ્થર, સેટો. ઝાડ જેટલા ઝાડ એટલો દેવ, ડુંગર એટલો દેવ, પથ્થર એટલા દેવ. આપણે બધા પ્રકૃતિના પૂજક. એટલે જય જોહાર બોલીએ. જય જોહાર એટલે અભિવાદન, આનંદ છે. જય ગરવો ધૂણે તે હું બોલે આપણે હું કહીએ જોહાર, ભારતી જોહાર. એટલે પધારો, અમારી કન આવો. આપણે પ્રકૃતિ પૂજક એટલે આપણે સાલ ધાપો બધું પૂજી, પાન પકમ સેટો પાળી બધાને નેવું કરીએ, બાળકને નેવું જારી આ બધું કરતા આવ્યા છે. આપણા બાપ દાદા કરતા આ બધું આપણે ભૂલવું નહીં. આપણી સંસ્કૃતિ યાદ કરો. આવનારા સમયમાં આમાં છોકરા છે એ ભૂલી જાય આદિવાસી હોવા. એટલે આપણો પહેરવેશ, પાઘડી, કોફેણ, બંડી, ભોરિયા, આંકડો, આપણે મળ્યો કટલા, ભોરિયા, આ બધું ધીમે ધીમે નષ્ટ થાય. પણ દરેક ઘરમાં એક કામથી હોવી જોઈએ, દરેક ઘરમાં એક ધાર્યું હોવું જોઈએ, ગાંગ હોવી જોઈએ, કોફેણ હોવી જોઈએ, આપણે કાંઈ ધાર્યું હોવું જોઈએ, તમામ જાતના મોટું ફાળિયું પણ હોવું જોઈએ. એ આદિવાસીનું નિશાન કહેવાય. તેમને કામ તો આપણે આવો પ્રસંગ આવે તો હરિયા કામથી રાખીએ, એ પણ આપણે કાયમ રાખવું જોઈએ. આપણી નિશાની છે આદિવાસી એટલે હરિયાણ કામથી વાળા. આપણે આયા આપણા માંડવેભાઈ અને ગોત્રો પડી જાય અને પછી ઓરને હું ભાયા સાલ ઉભો થઈ જાય, સમય આવી ગયો. હવે જાગો,
ભાઈઓ આપણે જાગવાની વારી છે એટલે બધા પોતાના આપણા સમાજ અન્ય સમાજ આપણા કરતી ઘણા આગળ નીકળી ગયા આપો આજે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો ઠેક ચંદ્ર ઉપર આપણો માણસ પહોંચી ગયો પણ આપણા આદિવાસીઓ જો આગળ આવતા નથી સરકારો આવે છે ઘણી બધી યોજનાઓ આવે પણ આપણા આદિવાસીઓ પર અત્યાચાર શોષણ ન થાય આદિવાસીને નહીં ખાઈ જાય એને પણ આપણે કાળજી રાખવાની છે આપણા છોકરા ભણાવો આગળ આવો આવતે વર્ષે પણ મોટી સંખ્યામાં બધા બહેનો સાથે ભાઈઓ સાથે બધા આવી આપણો તહેવાર ઉજવીએ એવી આશા રાખીએ અહીંયા આપણી આ સભા સવારથી માંડી અહીંયા હવે મોટી સંખ્યા આપણે અહીંયા પૂર્ણાહુતિ કરવાની છે અહીંથી બધા પોતપોતાના સાથેને લઈને પોતપોતાના ઘર શાંતિથી પહોંચવાનું છે રસ્તે કોઈ રહી ન જતા કોઈ એક્સિડન્ટ ન થાય એની તકેદારી હવે આપણે પોતે રાખીને પોતે પોતાના ઘરે જવાનું છે આભાર અને આપણને